એડ ના કર્યો તો નો ડાઉટ રિકેપ આપી દઈએ છીએ. તો મિરલ જણાવો તમારા રિકેપમાં કયા સ્ટોક તમે લઈને આવ્યો? જી જરૂરથી. તો મારા ટોપ 10માં પહેલા બે સ્ટોકની વાત કરીએ તો લેમન ટ્રી હોટેલ્સ. ઓવરઓલ જોવા જઈએ તો એને હું પોઝિટિવ લઈને ચાલીશ. એનું રીઝન એ છે કે કંપનીને મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે. સાથે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુશન તમે નજર કરશો તો એ પણ એક ન્યૂઝ પોઝિટિવ આવેલી છે, જેના કારણે તમે નજર કરશો તો એ પણ એક ગ્રીન સિગ્નલ દેખવા મળી રહ્યું છે. તો એ પણ હું પોઝિટિવ લઈને ચાલીશ. ત્રીજો સ્ટોક મારો રહેશે ક્રોમ્પ્ટન. જેફરીઝનો રિપોર્ટ હતો, એમાં પણ તમે નજર કરશો પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે, એટલે ક્રોમ્પ્ટનને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ ટીટાગ્ર, એનો પણ બ્રોકરેજ રિપોર્ટ આવેલો હતો, એ પણ પોઝિટિવ દેખવા મળી રહ્યો છે, એના કારણે એને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ વિલ્સપોન કોર્પોરેશન, ત્યાં પણ એક ઓર્ડર મળેલો છે કંપનીને, ઓર્ડરના કારણે સેન્ટિમેન્ટ અહીંયાથી થોડા પોઝિટિવ દેખવા મળી રહ્યા છે, એટલે વિલ્સપોન કોર્પોરેશનને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ મેરિકોમાં તમે નજર કરશો તો ન્યૂઝ આવેલી છે, ન્યૂઝના કારણે મેજરલી એક્શન ત્યાં પણ જોવા મળી શકે છે. પછી રેલટેલની વાત કરીએ તો રેલટેલમાં પણ એક મોટો ઓર્ડર મળેલો છે કંપનીને, એના કારણે અહીંયા પણ મોટું એક્શન જોવા મળી શકે છે, એટલે એને હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ એન્થમ બાયોસાયન્સ, ત્યાં પણ બ્રોકરેજ હાઉસીસ જે છે એ થોડા પોઝિટિવ દેખવા મળી રહ્યા છે, એના કારણે એને પણ હું ગ્રીન લઈને ચાલીશ. અને લાસ્ટ બે સ્ટોક જે છે એ જોવા જઈએ તો ટેકનિકલ સેટઅપ આધારે તમે નજર કરશો, એબી કેપિટલમાં પણ એ સેટઅપ પોઝિટિવ દેખવા મળી રહ્યો છે, એટલે એને હું ગ્રીન લઈને ચાલીશ. અને લાસ્ટ વાત કરીએ રોલેક્સ રિંગ્સ, ત્યાં પણ તમે નજર કરશો ટેકનિકલ સેટઅપ સારું દેખવા મળી રહ્યું છે, એના કારણે એને ગ્રીન લઈને ચાલીશ. તો અજય મારા ટોપ 10ના લિસ્ટમાં જોવા જઈએ તો 9 સ્ટોક જે છે મેં મોસ્ટલી પોઝિટિવ રહેશે. એક સ્ટોકમાં તમે નજર કરશો તો મિક્સ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, તો રિકેપ મારી ટીમને બી આપી દઉં તો કેફિન ટેક, બ્લોક ડીલ અને મ્યુચ્યુઅલ ફંડની ખરીદારી છે, તો શરૂઆત આપણે ગ્રીન લાઈન ચાલશું. HDFC AMC અહીંયા જે પણ જોઈશું ફંડ એકત્ર લઈને સમાચાર છે, જે પણ હવે આટલું મોટું ફંડ એકત્ર કરીએ તો સમાચાર પોઝિટિવ છે, ગ્રીન રહેશે. ત્રિવેણી ટર્બાઇન જે સુગર રિલેટેડ સ્ટોકમાં જોઈશું સારી તેજી હતી, હજી પણ મોમેન્ટમ જો ગવર્મેન્ટનો બી યાદી સમાચાર છે પોઝિટિવ. સાત્વિક ગ્રીન એનર્જી ઓર્ડર સ્પેસિફિક જે પોઝિટિવ લઈને ચાલશું. BSC અને ગ્રો જે પણ જોઈશું, હવે ટ્રેડર્સની સંખ્યા ઘટી રહી છે, લોકોનું પર ટ્રેડ નુકસાન ઘટી રહ્યું છે, તો ક્યાંય ને ક્યાંય ચિંતિત છે કે એક્સચેન્જ અને બ્રોકર રિલેટેડ કંપનીમાં જોવા મળશે, તો બંને સ્ટોક લાલ રહેશે. ટેકનિકલ સેટઅપમાં ડિક્સન ટેકનોલોજી પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને ક્લિયર કટ બ્રેકઆઉટ છે, તો મોમેન્ટમ પોઝિટિવ છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ અહીંયા બી જો સતત હાયર લો ફોર્મેશન વીકલીમાં જઈશું સારું અહીંયાથી સ્ટ્રક્ચર બન્યું છે, તો મોમેન્ટમ અહીંયા બી પોઝિટિવ રહેશે. લાસ્ટ બંનેમાં જઈશું MCX, અહીંયા બી જોઈશું ખાસા 3 મહિના હાઈપર અને ક્લિયર કટ બ્રેકઆઉટ અહીંયા બી જોવા મળ્યું છે. HDFC AMC પરફેક્ટ ડબલ બોટમ સ્ટ્રક્ચર સાથે અહીંયા બી ક્લિયર કટ બ્રેકઆઉટ છે, તો અહીંયા બી મોમેન્ટમ છે, સ્ટ્રોંગ લાઈન ચાલશું. તો મારે બી 10માંથી જોઈશું 8 સ્ટોક પોઝિટિવ છે, અને કેપિટલ માર્કેટમાંથી BSC અને ગ્રો છે એ રેટ રહેશે. તો ઓલમોસ્ટ બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટ એડ થઈ ગઈ છે. હોપ્સો તમે એડ કરી દીધી હશે. મિરલના 1 સ્ટોક રેટ છે, મારા 2 સ્ટોક રેટ છે, બાકી જો 17 સ્ટોક આજે પોઝિટિવ લઈને ચાલશું. માર્કેટ જો ફ્લેટ સાથે કારોબાર છે, પણ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ તમને અહીંયાથી બેસ્ટ જોવા મળી શકે છે, તો આ તમે ખાસ એચલિસ્ટ કરી દેજો.